ભાનુબેન. તમે આ ઝરીનાબેનના મકાનનું સામાન લેવા ગયા હતા? હવે સામાન લેવા ગઈ હતી. હા, તો શું થયું ત્યારે? એટલે હું અહીંયા ગઈ, ચાવી માંગતા હતા એની બેન કણે. એ બે બેનું લડવટ કરતી હતી. મેં એટલે જ કીધું, મેં કે ચાવી દઈ દો ને કીધું, ઝઘડા શું કરો છો? આ એમાં મારા માથે રમેશ કે તોને કેને તેડાવી એમ કરીને મારા કાપડા ફાડ્યા અને સરિયું વાણ્યું મને મગજમાં. અને હું પછી પડી ગઈ, અવાસક થઈ. અને તમે કેના કીધી ગયા હતા? હું જરીનાને કીધી. મકાન કેનું? જરીનાને. અને દુકાન ઉપર રમેશ કબજો કરીને બેઠો છે? હોય. હા, એટલે તમે મકાન હવે હું તો ઓળખતી નથી, જરીના તેડી ગઈ હતી. હોય, આપણે તો મજૂરી માણા, મારે નહીં વસ્તાર નહીં ઘરનું માણા, હું તો વિધવા છું. તમારું ગમડો ક્યાં કે લાગો? લાગો કેટલો તમને? ઘણું લાગી તો અહીંયા લાગી ગયું હતું મગજમાં. અને આ ટાંકા આયા હતા. પછી કેને કેને મારે વાર કોણ? હા, એ રમેશન રાકેશન 3 જણા ટીનાડી. પછી મને ફગાવી દીધી, અવાક થઈ ગઈ. કેને ઉપાડી એ ખબર નથી મને. તમે એની ફરિયાદ કરેલી? કરી. કેટલા દિવસ થયા? એને આ 13મો દી થયો. એ પકડા ના કે? હવે એ ખબર નથી, હું તો ઘરે બેઠી છું. કાલ ટાંકા તોડ્યા. કાલ ટાંકા. તમે ક્યાં ભૂત દાખલ હતા? હા, ભૂત અહીંયા હાથ ન ચાલ્યો, ભૂત દાખલ હતી. મને હું અહીંયા ગઈ ત્યાં કડે ભાનમાં આવી હતી. આમ શું? મારું નામ જરીના ગોપાલ સિંધે. આ શું તમારો મકાન? તમે ક્યાં રહ્યો સર? સિંહારિયાવાસ વિકાસવાડીની સામે. હાલ તમારો મકાન છે, એમાં કોણ રહે છે? અત્યારે કોઈ રહેતું નથી. રમેશ ગોરા ચવાણ રહે છે. દુકાન દબાવીને બેઠો છે, મારી ખાલી કરતો નથી. કેટલા વર્ષોથી? આજે 4-5 વર્ષ થયા. તો હું કેટલી વાર એને કીધું ખાલી કરવાનું, મારું ખાલી કરતો મારે હું એકલી થયું. મને દબાવીને મારા કને ધામ ધમકી આપે છે, મારું પીટવાની. આના વિશે તમે ક્યારે રજૂઆત કરેલી? હમણાં રજૂઆત કરી પોલીસ સ્ટેશન. આટલા દી તો મારા ભાઈને હતા, રજૂઆત નહોતો કરવા દે તો મને મારપીટ કરતો હતો. એટલે પછી મેં હમણાં 2 મહિના પહેલાં મેં રજૂઆત કરી પોલીસ સ્ટેશન. મળેલા છે પોલીસવાળા બધા એનાથી. એ કેમ જ કરે છે, રમેશ કે એટલે જ પગ ભરે છે પોલીસવાળા. તો એ માનતા નથી. તો જાઓ જ થઈ જશે, જાઓ જ થઈ જશે, ખાલી એમ જ રાખે. આ મકાન તમારો વડીલો પાસે? વડીલાનું છે, મારા બાપ દાદાનું. હાલ મકાન તમે શું કરેલું છે? વેચી નાખેલ છે તમારા પાસે? અત્યારે કાનાભાઈને દીધું છે. હા, તો એને કબજો નથી આપતા? એને પણ હજી કબજો આપ્યો નથી. કબજો ખાલી કરાવો તો પછી હું લઉં કે તેમ ક્યાંથી લઉં. એટલે આ રમેશભાઈ ક્યાં કબજો ખાલી નથી કરતા? નથી કરતો, દબાવે છે બધાને. તમારે શું? કોઈ આગળ પાછળ કોઈ છે નહીં. નથી મામા, નથી મોટા, નથી કાકા, નથી કુટુંબ, કોઈ નથી. મારું હું એકલી તો એક મારી મારી બેન છે. એ મારી રમેશના કહેવાથી મારા માટે દાવો કર્યો છે. દાવામાં શું થયેલ છે? દાવામાં હજી તારીખ પડી છે, હજી કોઈ પૂછપરછ નથી થઈ. એના કહેવાથી કર્યું છે, એના કોઈ દિવસ મને કાંઈ બોલતી જ નથી. રમેશને તમે કાંઈ કીધેલ કે ભાઈ અમારું મકાન ખાલી કરી દે? 50 ફેરા, લાખ ફેરા, કોઈ દિવસ ખાલી નહીં કે તું દુકાન મારી ખાલી ન કરી. મેં નથી કીધું. અને તમે શું રહેવા આપ્યો તો? રહેવાનો તો 5 દિવસ મુંદ્રાથી રહેવા આવ્યો ને ત્યારે કે મારા છોકરા ભૂખે મરે છે, મને 5-10 દિવસ દે કે ગામમાં દુકાન મળશે ને ત્યારે હું જાતો રહીશ કે. પછી એકલી દેખીને મને આમાંને દબાવે છે. મારો કોઈ છે નહીં. ડીએસપી PSI મારે ભુજ અરજી કરું તો થાય. મારે તો અપંગ તો શું, હું વાલી તો અટકી નથી. હવે મારે શું કરવાનું? સરકાર મા બાપ છે, સરકાર જો મા બાપ નિરાધારનો આ સર ન થાય તો પછી બીજું કોણ થાય? બરોબર. પછી મારું કોણ થાય ને? તમારી શું આવે રજૂઆત છે? મારું મકાન ખાલી કરવા? મારી દુકાન ખાલી કરી દે એટલે બસ મારું કોઈ છે નહીં દુનિયાની અંદર. મારે કે ઘરે કેટલા જ મળી કરી જાવ તો એનો જવાબદારી કોણ? ના, બરોબર.